તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. બોલો આપણે પેલા લાલભાને પેલા 500 રૂપિયા લાયા એ તો આપણે વાપરી કાઢ્યા. વાપરી ના ક્યાં કર આવું બાપા ક્યાં રાયડા ફંડાવ કે ચૂંટાલા પડી છે આપણે ચૂંટાયા પછી કહું કરશું બોલો. માથું જેવું છે ખબર ને મસ્ત મોટો પાળો કરો છો ને તે પહેલ્યો કે પહેલા વધુ હોય ને તેવું થયું ખબર ને પાથરા કરે ના એટલે પાળો તો કર્યું મારું ઉડ્યું વાદળું આવ્યું મારે તો પાથરું ઉડીને પેલા જીવણીઓ જીવો બાપલા મરી આપલા હમણાં મરી ગયા જીવોના છોકરાના છોકરાના ખેતરમાં જઈને પડ્યો મારા પેલા બે પાળા મોડે નતા ગોચા વાળા હીરા તો વાધાના અંદર ગુંસમ ગુંસા ડાયરેક્ટ બેસોના સિલાય એમ બધા બેસોના મજા પડી જાય. પેલા શંકરબાનો પત્રો ઉડાડ્યો કોઈ પત્રો ઉડાડ્યો પેપરમાં આવી ગયું તું પેપરમાં છપી ગયું તું તાણ માસી શું થયું બરાબર વધુ આવ્યું બરાબર નું બાપડો ઘરમાં ઊંઘ્યો તો પત્ર ઉડ્યો પેલા ભૂલી ગયો પેલા ભીખા પાના પત્ર પેલા ઘર હતો ને એના ઉપર જેમ ઢોખાઈ ગયો પત્રો મારો ઓછો આખી વસ્તુ જોવા કેવી ચડી હતી પત્ર સોમ જાતો તો હમણાં ન લાયા તા બાપડા બાપા ન લાયા મારું ડાલું કરી તું વળ્યું ડાલુ કરી તું તાણ બાપડા મસ્ત પત્ર જો લોખંડ અત્યારે તો ભાવ કેટલો ચાલે લોખંડ પત્રનો પેલા ગોમમાં પેલા જેઠો બનાવી જેઠો બા મારો ઓળખ્યો દાબો જો બનાવી વાત જ જવા દે કોઈ હું કેવાય ઈવોનો પાણી લાવવાની એ સગવડ નથી નતારે દાબો ભરે અંદર સ્ટાઈલો કહેવાય ને સ્ટાઈલો એરે અંદર પોથલી કોક પેલી કોક ગાતો આપડી તો કે એલડી કોક મેલાણી એલડી મેલાઈ નહીં મેલાવાની કઈએ મેલાઈ હોય પેલા બારીઓમાં કાચ મેલાવાના હતા કાચ કાળા કાચ બ્લેક ગોળો અહીં તો મને કહે ખબર હે વીમા પાસ થાય ને મારા કાકાના એટલે તો વળી લાવીએ એક સ્કોર્પિયો હો લાવવાને આ હેડો આપડે પેલા 500 રૂપિયા વાપરે છે મજા આવી હતી હાલે હેડો કોમ કરો હેડો બધી વાતો તને 500 રૂપિયા નું કર્યું તું રે આ તો 900 રૂપિયા આયા તા પૂછ્યું તું શું કર્યું તું હાલે તો શું નતું કોઈ વાપરે તા જલસા મળી ગઈ એટલે હું લાયા તા કોઈ નહીં હું લાયો તો છોકરા માટે ગાડી લાવ્યો તો થાર જોકમ જો ખાલે ખોટું ટોટિયા બોટિયા ભાગી જાય અત્યારે લાલપાન કે આ છે ખોટનું બોટ વચ્ચે નાખો અરે બેજે તા ને બેઠા સુનતા હારા તો કેમાજી ચાનો કો કેજો પા લાલપાન ચાલો ઓહો ચા મિલો મસ્ત એવી હવે ચા તો મિલો તો છે આદુ વાળો ચા તો લાલપા લાવશી લાલબા ફોન બન હા ફોન તો માર્યું નહીં માં પણ નહીં ના તો કોન્ટેક્ટ કેના કરશું લાલબા આ કે કેમાજી ઉઠ્યું છોકરો મારો શું ગોડું પાટ્યું છોકરો ગોડો પાક્યો તો અમારા આખું ઘર ગોડું પાક્યું કેમ ખબર હમણાં થાર રોક્સ લાવ્યો ને શું કર્યું મારું છે નહીં ઉપર તઈને ચલાવવા માંડ્યા તો મારું કાચભાઈ ના આવ્યું હમણાં 15,000 રૂપિયાનો ખર્ચો આવ્યો 15,000 નો તાણ એ કીધું ને તમારું ઘર ગોડું લાયો તો 200 રૂપિયામાં પડી દાડે સીધો કાચી લઈને પડ્યો 15,000 માં 15,000 માં હું એ ગોડો પાછું એના કદી 15,000 રૂપિયાનું સારું કોક લાયો હોત તો કેટલું આવત એમ તો તને તારે ચી લાયા તો 200 રૂપિયા ગાડીમાં 15,000 માં પડ્યા 15,000 માં પડ્યા તો શું ખબર એમાં માશું મારા કાટ લે જાનું તો હું ચિયો કાટ લાયો ચિયો લાયા આપણો દુકાનમાં પેલો નહીં પેલો આટલો તો જાડો કાચ આવતો આહા હું તો એરો લઈને આવતો રહ્યો તે મેં તો ડખો થયો શું થયું ઘરના પેલા કણ બારીને થળમ પેલું નહીં જગ્યા હતી હું તો કે કણ મેલ્યું કાચ
પાડે એવું વધારે એ મનિયારો હા તો ફૂલ દારૂ પી ગયો પતી ગયો રહ્યા વાત જ નહીં આવે ત્યાં પહેલી વાત તો આ મજૂરો રે મજૂરો દખલ અંદાજી કરી છે આ રહ્યા કઢાઈ ગયા ને રહ્યા કઢાતે નહીં આવતા ન્યા રાજકુમાર ના એકન રહ્યો ના વાળો ये सेना नीचे आवाज से बात करो मुझसे हम राजकुमार है ये रही हमारी तलवार हाँ लाओ શું દારૂ તો થોડો કડક આવી ગયો છો આચો લેડો આયરો રાજકુમારનો મેલ છે હવે ઊંઘો રાજકુમાર હા તારા રૂપની વાતો ના થાય તુએ તો રાજકુમારનું દિલ જીતી લીધું ઓ બાપુ બાવળિયા ખમાન મજા ભાઈ આગળવાળા ખમા પાછળવાળા ખમા હા પીન ફૂલ પડ્યો અમારી શું આ દારૂ રહ્યો દારૂ આપણો પાવે છે કે દારૂ ને આપણે પીએ છીએ કોઈ આજુજી જિંદગીમાં વૈજ્ઞાનિક પેદા નહીં થયો કે દારૂનું સમાધાન લાવે આ દારૂ ના કોમ સવારે કોમ કરવાનું વધના દારૂ પીને ફૂલ પડવાનું હા મારું શું નાના ગામમાં રાતે પેલો છોકરો પેન્ટ મેલા તે આ હેતરમાં આપલા ગામમાં પેન્ટ લઈ આવ્યો હવે નહીં ટૂંકા કપાવી નાના લે તારી હું બોલતા જો અલે પેલો અમારો છોકરો નહીં ઓવા મારું છે પેન્ટ કપાવા મેલેલું તે પેન્ટ લે આજેલો પેન્ટ હતા રાતના તાને શું કરું કે રાતના ચીચે પાણી દુકાન ખુલ્લી હોય તારે એ તો પેલા રહ્યો ને અમારા ગામમાં ભાઈ બનશે અને તમે બે શું કરો રાતના વળી અલે સીધું બોલો ભાઈ તમે દેખાત નહીં તાન તવન દોવા ફૂટી જાય કોને ઓર્ડર આલ્યો વળી તમે ફંટા ચૂંટવાનું અરે માને એટલે તેમ દોઢું બોલો ભાઈ તમે કાયા થયો ખૂબ અમારે પર કોઈ રી ચડીએ એ તો કોઈ નહીં તારી પણ તમે બોલાય જ નહીં એટલે તમને ખબર નહીં પડતી આ હેતર કાનું તો એમ બાર રો વિદેશ માં રો ના તો કાનું હેતર હતા કહેજો આ તો લાલભાનું હો આ તો લાલભાને આવ્યું છે તમને ખબર નહીં પડતી એટલે હું કહેતો તો મારું જે ગામમાં પેલા ગેસ મળતા બંધ થઈ ગયા ઈ બે પાત્રા બાઈને લઈ જાઉં ના ઓડવન નહીં આ તો ના પાડી એ પ્લાય વણી અલ્યા હું લાલભાઈ નું વાત કરેલી ઈ વને તો ના નહીં પાડે મારા માટે તો બાઈ નહીં તે ચૂંટી લઈ જા ચૂંટી નહીં લઈ જવાના ઓયથી લઈ જાઉં નહીં હોય છે તો ના પાડી લાલભાઈ ગેસ નો બાટલો લઈ આલો કીર્તન કોઈ ગેસનો બાટલો નહીં મળે અમે કનો શું રોટલા ટીપી એ તો હું લાલભાઈ નો ફોન કરીને કહી દઈએ બે પાત્રા લેતો જાઉં લાલબાન ચાલે નહીં આટલા લેતો જાઉં મુઠ્ઠી પડ્યા ના આટલા નહીં આ તો અમારા આટલાનું તો શાક ચડી દે અરે પણ આ લોકો ઈવન તો ખબર પડવાની હું તો 10 રૂપિયા આલ્યો કાલ નહીં બિલ પેટી લઈ આલો અંકોળાઈ નહીં આવતો 10 રૂપિયા તો કોઈ બે મસાલા બે વિમલે નહીં આવે આ 50 રૂપિયા બે ભાડા નાખી દેજો મારા ઘેર ના પતારી બિન તાર બાય ના આવે ભાડા લઈ લેજો પતા નહીં કોઈ ના. કંટાળે જતો રહો એટલે કલ્લો આલતી હું તને 20 રૂપિયા આલ્યો કાલ ના ઈમો નહીં વાત શેર દુકાન થઈ ગયું દવાખાને બહુ રૂપિયા પલસ્યો કન નહીં લેવા દે હું તો કહી દઉં હું લાલભાનું કાલ અમારી કન ના આવતા પછી હું એટલું ભરવા હારું હારું હેડો સવારા બે મૂર્ખાઓ મજૂર કે આવાના હોય મૂર્ખો તારો બા જોકુ બોલી રહ્યા યાર યાર સોસટ કેવો મગડમાં પાવ ચતુર જે કામ ના ચલા જમા અમને દોડે નહીં હાજો મળી હવે લે પટી ગઈ લે અલે નામ ફેન્ટો ની ના પાડી મને અલે આયો ડો હોજી ટપચી ઓલ્યા યો સલે પૂછે જીવો છે એટલે જેમ તું ત્યાં મંજામ જીવ અલે રગલા તું લે જીવો લાગ્યો અલે નહીં મને ઓળખતો ના તું જીવ નવ સેનાપતિ આવ્યું છું અલે ભાઈ તમે એકલા જઈને પીતા એટલે મને ભૂલી જાય મને ખબર બધી અરે હવે તું અલે રાજકુમાર હું આવી વાતો કરાય તને લગી શરમ નહીં ઓવા તમે જબ્બર મેલમાં બે આવ્યો ને તો આ તો મેલ છે 25 કરોડની ખુરશી છે રાજકુમાર अपने आपको मैं समझने लगा हूँ હા તારે તો એક પછી પચાની પીન તો પછી બધું ફોન ભૂલી જવા મને ખબર હું સેનાપતિ વાત કહું આપણે ચોક્કસ યુદ્ધ થવાનું છે યુદ્ધ થવાનું નહીં પણ યુદ્ધ તમારે કરવાનું થોડું
રામાયણ રચાવવાની છે ના તાનું આપણે એક રચાવવાનું વાત છે કહું, ઊભું તો થાય યાર પણ અલ્યા, ઊભો ના તું રાજકુમાર ના આવી વાતો કરી કેમ લે ઊભો થાય એટલે ઊભા થો હું રાજકુમાર કહું આમાં. આ હું- ચાલવા વાગા હું પેલા પેન્ટ લઈને આવતો હતો છોકરાનું બરોબર હમ તે પેલા રહ્યા ને 2 જણા આ પેલા ખેમોની ઓવે. પેલા લાલભાના ખેતરમાં ફૈનતા ચૂંટતા હતા બરોબર તે હું એ માગ્યા ફૈનતા તે પછી મને ના પાડી ચોખ્ખી કે ફૈનતા બનતા ના મળી ઈ તો તારા બાના ઈ ત્યાં મળતા છી અને પણ 2 પાથરા લીધા હોત તો પેલા ખબર તો નહીં તો ગેસના બાટલા બંધ કરી દીધા ઈ. આવી ગેસના બાટલા તોય નવા આયા છે આ ચોથી યાર તને એટલે તારા ઘેર ગેસ જ જીવન તને ચોથી ખબર હોય મૂર્ખા હમ. ગેસ નહીં ઘેર કને કી રાજકુમાર નો મહેલ તો છે એવડો મોટો ને તું ઘર કી યાર એટલે પણ ગેસ નહીં દેવતા લગાડવાનું આપણે યાર ચી વાત કરી હું તો પહેલી વાર નોમ જ વાપરું મારી ગેસ નહીં દેવતા હાર ગાળા અલ્યા ચી વાત કરી તું હું તને આમ ચોખ્ખા શબ્દમાં સમજાવું કહું ખબર હે? હમ. તારે અહીંથી જવાનું છે એ 2 જણા ફેંટા ચૂંટી ને એટલે મને ફેંટોની ના પાડીએ ને એટલે હું તમને 50 રૂપિયા કાલ પોટલી લઈ આલ્યો બરોબર અને તારે એક જઈને અને બીવરાવાના બરોબર આમ બીવરાવાના નીથી કાઢવાના પછી આપણે એટલે- તને ખબર નહીં હોય તને દારૂ ઉતરી જાય એટલે તને ખબર પડશે પછી આપણે 2 જણા 2 ભાડા ફેંટા લઈને જતા રહીએ ખબર પડી માં નોકર મેલ દઉં જો હે નોકર અરે તું તો બધું ફોન ભૂલી જાય મૂર્ખા તને એક વખત પીવી એટલે તો વાત કરી તે હાય તાનું આ સેવકો બધા તો જ્યાં ચોકન હી જેવું કહું હોય હમણાં આખું ડાલું ભરીને આયા હતા સેવકો મારા ઓવા હું જોયા તા પેલા 2 દાડા ભરીને હોય ઉતર્યા તા જોયા તા હાલ જ તાને પછી ચી વાત કરો હું કહું એ કર ને તું શું કરવાનું હોય તારે અહીંથી જવાનું હોય કર હમ. અને આરે કોથરું વાંગ કઈ આમ પહેરાઈ દઉં યા ઓમ બરોબર સરસ ને આ રીતના આમ પહેરાઈ દઉં પછી મને શું લાગશે ખબર હે? ત્યાં તો મોટો પેલો કે ભૂત આવ્યો ભૂત અને પીવાઈ જાય મૂર્ખા અને આપણે ફૈંટા પેલા આવીશ ખબર હતા ને ઘેર તને તો હાલ ખબર નહીં પડે ફૈંટા મળશે 2 ભાડા તારા ઘેર લઈ જજે 2 ભાડા મારા ઘેર અને પછી યાર ગેસના બાટલા તો બંધ થઈ જાય એટલે આપણે ગેસ તો બાઈન ચોકન હિલ્યા બાઈન તો હી જ નહીં ખબર પડી હા હા તો પછી હું કહું તું ઈઠે નીચે જા અને પછી પાછા થઈને બીવરાય બરોબર અને હું જાઉં ઘેર અને આ થેલી તને આલું હો ને અને તું બીવરાય જેમ પાછો મને બોલાવા આવજો હો લે ઊંધી પહેરીને જજે હમી ના પહેર્યું હો આ લે ચડવા લેજો તું ખોખું ખુશી કરી લાય કાલવાલ ના ચરવાલની વાત નહીં બીડી પીટીના પૈસા આલું કહું બી પછી રાજકુમાર ના અંગા ચીજ ને તું વાતો કરી પડ્યા હું તને કીધું ના લે કોમ કરજે લ્યા નહીં રાજકુમારજી હા રાજકુમારજી હો હા હું જાઉં તાન આજો કોમ થઈ જાઉં છું હો આમ પછી ઘેર જઈને મને ફોન કરજે હા મને હુપાડી આલી તમે ઓવા હોપારી આલી સમજી મારા ઘેર આવીને મને ફોન કરજે તમે પોકી ના વળ્યા તારા કુટુંબમાં એટલે મૂર્ખા એમ નહીં કે તું લે હા એવાને મને ચોખ્ખી ના પાડી હું ના પાડી કે ફૈંટા નહીં મળી અરે ફંક્યા ના મળી એટલે બોલ તું જતી હો હા ના જતી હો હું ના જતું કહું સારું હો હા રે હે નાના પેલો મૂર્ખો પોપટીયો મને હું સમજાય જો શિકાર હું જ્યાંનું બોલતો તો કોઈ કહેતો તો બીવરાવાના છી પણ કને બીવરાવાના છી અરે પોપટિયા પાસેથી લોકેશન લેવાનું તો ભૂલી જ ગયો એનું લોકેશન શેચરમાં બરાબર શેચરમાં એ મૂર્ખાને જો હું બીવરાવું છું આખું રામાયણ ના રચી જાય તો મારું નામ રગલો દારૂ નહીં પચાઈ જ દઉં અને વળી ના ગોઠે ને પણ મેટર બદલે તૈયાર થઈ જવાનું યા મૂર્ખાઓ ફંક્યા ના આલે આ સિલિન્ડર ને બિલિન્ડર શિખર હું કીશી રાજકુમાર ના વખત તો આવું બધું હતું ને અને આ ચરવાલનું ખોખું એ હું તો ભૂલી ગયો ઓહો રાજકુમારની તલવારનું ખોખું જડી ગયું છે રાજકુમાર ઢેંટણે હવે તો મારું ખોખું જડી ગયું હવે તો વધારે બોલે ને મેટા સીધી ઓ રગલા તારા નતો પીવો ને પીવો પડ્યો રે પચાવાળી પોટલી હે હા આ 2 મૂર્ખાઓ બેઠા આવા મારી ટ્રી હું બોલ્યું લે આવું કેમાં હું બોલ્યું
કોક તો બોલી લે મને એવું લાગ્યું. એવું લાગ્યું હં. મારું અર્જુન કોક જીડે લાગે છે મને દોડો જો નાશું તો વધારે અમું આવશે અમું આવે ના હોય ના હોય માયા જો નાઈ ગયા માય કાંગ ગયો પાછા ઓલે 2 નંબરનું પડી ગયેલું દારૂડિયું શું રગલો અરે હું તો થોડા વધારે જ બી રેડી ચાલે હરાજ બરાજ ના થઈ જાય છોકરો રાજકુમાર ને ડરાડીએ